નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રાના પ્રસંગે વડોદરા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા અલૌકિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જગતના નિયંતા પ્રભુ ભક્તો સમીપે આવતા જીવનમાં અનેરી ઉર્જાનો સંચાર થયો। સતત 14મા વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે પત્રકાર મિત્રો દ્વારા શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સાંજે ભગવાન શ્રી જગન્નાથજી નગર યાત્રાએ નીકળ્યા હતા ત્યારે આ પાવન અવસરને વધાવવા માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તોને છાશ તેમજ પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું ઉષ્માભર્યું અને ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથજી જ્યારે નગર યાત્રા નીકળે છે, ભક્તોને સામેથી જ્યારે દર્શન આપવા નીકળે છે ત્યારે અનેરો માહોલ વડોદરામાં સર્જાય છે। તો અમે વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ભેગા થઈને આ નિમિત્તે અહીંયા આગળ સત્યનારાયણ દેવની કથા કરીએ છીએ। સાથે સાથે જે પ્રસાદી બધા મીડિયાના અમારા પરિવારજનો જે છે, મિત્ર વર્તુળો છે, એમના માટે પ્રસાદીનું આયોજન કરાય છે। તદુપરાંત જે રથયાત્રામાંથી જે લોકો આવતા હોય એમના માટે ખાસ છાશનું પણ વિતરણ થાય છે। એટલે આ અંદાજિત 14મું વર્ષ અમારું છે અને નિર્ભીકપણે અમે આ પ્રકારની કામગીરી ચાલુ રાખીએ છીએ। એટલે જે રીતે આખા મીડિયાના લોકો જે બિઝી શેડ્યુલ હોવા છતાં પણ આ કથા અને આ પ્રસાદીના જે મહાપર્વ જે છે એની અંદર જોડાય છે અને જેનો સૌથી વધારે જે આ જગન્નાથજી જ્યારે નગર યાત્રા નીકળતા હોય ત્યારે લોકો આ રીતે અમારી સાથે પણ સ્વયંભૂ જોડાય છે। એટલે એનો અમને ખૂબ ગર્વ છે। જય જગન્નાથ। જેમ આપ જાણો છો કે જ્યારે જગતનો નાથ જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જ્યારે ભક્તોને દર્શન આપવા માટે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળે છે ત્યારે આનાથી કોઈ અલૌકિક અવસર કોઈ હોતો નથી। ત્યારે વડોદરા મીડિયા જે લોકતંત્રની ચોથી જાગીર છે અને સમગ્ર વર્ષ દરમિયાન જે સમાજ સેવામાં રત રહે છે, તો અમે પણ અષાઢી બીજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા તેમજ જ્યારે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળશે ત્યારે એમાં જોડાનાર સર્વે ભક્તોનું એક અનેરું સ્વાગત કરીએ છીએ। લગભગ 14 વર્ષથી અમે આ સતત કામ કરી રહ્યા છીએ। એ પાછળનો મુખ્ય ઉદ્દેશ પણ એ છે કે જ્યારે આ સત્કાર્યની અંદર જ્યારે મીડિયા સાથે જોડાય તો મીડિયા સમગ્ર વર્ષ દરમિયાન જે રીતે પોતાનું કાર્યનું નિર્વહન કરીને જે સમાજ સેવા કરે છે એ માટે અમને સતત પ્રભુ શક્તિ અને મનોબળ ટકાવી રાખે એવી આશા સાથે જ અમે આ કાર્ય કરીએ છીએ અને આગામી દિવસોમાં પણ ભગવાન શ્રી જગન્નાથજીની મહેર સર્વે રાષ્ટ્રવાસીઓ ઉપર વરસતી રહે એવી શુભકામનાઓ।